નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે થઈ 3 સપ્ટેમ્બર અને અંબાલાલની આગાહી મુજબ સવારમાં જ એક મેસેજ વાંચ્યો કે વાવાઝોડું જે છે સુરતમાં 6 વાગે શરૂઆત થશે અને 9 વાગે કમ્પ્લીટલી એન્ટર થશે. તો જોઈએ કેવી કન્ડિશન બને છે. બરાબર, ઓકે. તો દરેકને સવારના સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આ બધું આ શેનું શાક છે? તુવેર, સૂકી તુવેરનું શાક છે. આ જુઓ, સૂકી તુવેરનું શાક. ઓકે, ચા તૈયાર છે. હવે ચા પી લો. બહારનો નજારો હાલની તારીખમાં, હાલના સમયમાં જુઓ, આ પ્રમાણે તમને દેખાશે. બસ જો રેનકોટ પહેરવો પડે એમ છે, કેમ કે અંબાલાલે આગાહી કરી છે. રેનકોટ તો કમસે કમ પહેરીએ. બરાબર, વરસાદી વાતાવરણ છે મિત્રો, તો હું રેનકોટ પહેરું છું. હા, અને આ રેનકોટ છે ને ડબલ કોટિંગ વાળો છે. આજ સુધી ટીપું પાણી ન થયું. હા, આપણે વિજય ગાર્મેન્ટમાંથી લીધેલો રામદેવ રોડ પરથી. સરસ રેનકોટ છે. ઘણા બધા કમ્પ્લેન કરતા હોય કે રેનકોટમાં પાણી આવે છે, પણ આ ડબલ કોટિંગ વાળો છે. 1200 રૂપિયા કિંમતમાં આ રેનકોટ લીધેલો, પણ પાણી સહેજે આવતું નથી. તો 7 વાગી ગયા છે મિત્રો. મારે 7:30 નો ટાઈમ છે સ્કૂલનો. મારું ટિફિન બોક્સ, મારો થેલો, એમાં બી આ પ્રમાણે એનું કવર ચડાવી દેવાનું, એટલે એ બી પલળે નહીં. ફેસિલિટી જેમ જેમ જવાનું થાય ને બહુ આવતી જાય. જો આ થઈ ગયું આનું કવચ, અને નાખીશું આપણે રોબોટ તૈયાર થયો હોય ને તૈયાર થઈ ગયા. ચાલો મિત્રો, મળીએ હા સ્કૂલ પછી. બાય બાય. મિત્રો, આ નજારો છે સવારના 8 વાગ્યાનો સુરતનો. 3 સપ્ટેમ્બર. તાપી નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડેલું છે. તમે જોઈ શકો છો, 1.5 લાખ ક્યુસેક પાણીનો ઓવરફ્લો અહીં આવી ગયેલો છે. અને અત્યારનો સમય છે 8 વાગ્યાનો. તમે જોઈ શકો છો કે નજારો લગભગ રાત પડી ગઈ હોય એવો થઈ ગયો છે. સમય છે 8 વાગ્યાનો સપ્ટેમ્બર. મિત્રો, જોઈ લેજો નજારો. ચારે બાજુ અંધાર છવાઈ ગયું છે. હા, અંબાલાલની આગાહી મુજબ સુરતમાં 6 વાગે જે વાવાઝોડાની અસર હતી વરસાદની, એ શરૂ થઈ ગઈ છે. 9 વાગે ફૂલ પડશે એવું કહેવાય છે. જોઈએ આગળ કેવો નજારો જોવા મળે છે મિત્રો. આ છે તાપી નદી. તાપી નદીનો નજારો સવારના 8 વાગ્યાનો. બિલકુલ અંધારું તમને થઈ ગયેલું જોવા મળશે. દિવસનું તો નામો નિશાન નથી. ચારે બાજુ કાળા કાળા વાદળ. તાપી નદી ફૂલ જઈ રહી છે. તો મળીએ મિત્રો. ફૂલ જતી વખતે વિડીયો રેકોર્ડ કર્યો છે, બપોર બતાવવાનો પ્રયત્ન કરીશ. વ્યૂ, ગાર્ડન વોકિંગ, ઇવનિંગ વોકિંગ. કેમ? ચાલો, વોકિંગમાં નીકળ્યા છીએ. થોડું વોક કરી લઈએ. બરાબર, અને પછી સાંજનું જમવાનું શું બનાવવાનું? ખીચડી ને કઢી, કાંદાની કઢી. ધીમું ધીમું બોલે છે. કાંદાની કઢી અને અરે કાંદાની, હા કાંદાની કઢી ને કાંદા નાખવાના કઢીમાં. બતાવીશું તમને. હાલો ઘરે જઈએ. ઓકે, થોડું વોકિંગ કરી લઈએ. વોકિંગ પતી ગયો. 3 ચક્કર માર્યા. 3 કિલોમીટર થઈ ગયું. ચાલો નેક્સ્ટ ઘરે જઈને વાત કરીએ. ઓકે, પલક બેન આવ્યા, ખરીદ કરવા ગયા છે. હવે શું લઈને આવ્યા? આવો બેન, આવો. દરરોજ નવી ખરીદી એમ? હવ વાળી આ શું ભરીને આવી? નવરાત્રીની ખરીદી. નવરાત્રીની ખરીદી. હા, બહુ બધું લાવી. હું લઈને આવી? બહુ બધું લાવી. જો હું બધું લાવી? આ બ્લાઉઝ લાવી. પેલો બ્લાઉઝ, પછી બહુ બધા સેટ લાવી. આ શું છે? જો સેટ લાવી. બતાવો તો. હા, આ કેટલાનું આવ્યું? આ સેટ આવ્યો 450 નો. 450 નો. 450 નો સેટ લાવ્યા. નવરાત્રીની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ, મહિના અગાઉથી. હજુ ગણપતિ બાપા તો હજુ બાકી છે. પછી આ બુટ્ટી લાવી. આ બુટ્ટી ગોળ ફેરવ. આ બુટ્ટી ઓકે. પછી આ છે ને હાથમાં પહેરાય, પગમાં પહેરાય, ગળામાં પહેરાય. બતાવી દો. જો પગમાં પહેરવાનું.
ઝાંઝરી કહેવાય આને. હા, એક પગમાં પહેરવાની. પગમાં પહેરવાની, પછી ગળામાં પહેરવાની. હા, ગળામાં પહેરાય. પગનું પહેરેલું ગળામાં પહેરવાનું. અને આમાંય પહેરાય આમ. અને પછી અહીંયા પહેરાય. હાથે પહેરાય. આ કેટલાનું આવ્યું? 200 રૂપિયાનું. બલૈયાની જગ્યાએ પહેરાય 200 રૂપિયાની. આ રીતની પહેરાય એમ. પછી આ ચણિયા ચોળી લાવી. આ છે ચણિયા ચોળી. ચોરીને લાવી કે ચણિયા ચોળી? ચોરીને કોઈ આપે? કે ને ચણિયા ચોળી લાવી. ચણિયા ચોળી લાવી. ચણિયા ચોળી કે ચણિયા ચોળી? રૂપિયા વિના કોઈ આપે? કોઈ નો આપે. એવું? તો કેટલા રૂપિયા આપ્યા આમાં? કેવી લાગે છે પલક? કેટલા આપ્યા? હે? 3,500. 3,500. ઓ માં 3,500 ની ચણિયા ચોળી? હા. 3,500. સાચું બોલ ને? સાચું કહું છું. ઓકે, દર્શક મિત્રોને 3,500 ની ચણિયા ચોળી. આ ચણિયો છે. બધું આવ્યું ને સેટ સાથે આવી જાય ને બધું. આ એનો બ્લાઉઝ છે. આ બ્લાઉઝ એ બધું 3,500 માં. ના, એની ઓઢણી છે. 1000 ની અંદર હશે. આખી ઓઢણી છે. ઓઢણી છે. ઓકે, ઓઢણી આમ આખી પોળી કરી દો. હા, એટલી ઓઢણી છે એમ. આ બધું 3,500 માં. 3,500 માં આખું બધું એક ચણિયા ચોળી એકલી જ. ચણિયા ચોળી જોડે બધું આવી જાય પણ એમ. હા, એ ચણિયા ચોળી આખી 3,500. અને આ દુપટ્ટો આવી જાય, બ્લાઉઝ આવી જાય, નીચેનું આવી જાય, એ બધું આવી જાય ને. તો બહુ મોંઘી કહેવાય, પણ ભાવ ઓછો કરાવાય ને. ડિઝાઇનર પીસ છે. ડિઝાઇનર પીસ ડિઝાઇનર પીસ છે. ત્યારે ખબર પડે, ત્યારે બીજા વિડીયો બતાવશું. ઓકે, તો મિત્રો 3,500 ની ચણિયા ચોળીની તૈયારી થઈ ગઈ. હે, નવરાત્રીમાં અમારા બેનને નવરાત્રીનો બહુ શોખ છે. આખું વર્ષ તો એ પ્રેક્ટિસ કરવા જાય છે ગરબાની, પૈસા ભરીને. હા, હમણાં તો બોમ્બે ગઈ હતી ને. હા, બોમ્બે ગયા હતા બેન. અને બોમ્બે માં પણ એમને ગ્રુપને નંબર આવ્યો. ઓકે, એટલે ઇન્ટરેસ્ટ છે, લગાયા કરે, કઈ વાંધો નહીં. ઓકે, આ બાજુ કઈક ફોલાઈ રહ્યું છે. શું ફોલાઈ રહ્યું છે? લસણ. કઢી બનાવી છે, કાંદાની કઢી. કાંદાની કઢી જોઈએ, બતાવીએ તમને કાંદાની કઢી કેવી બને છે. કાંદાની કઢી ને. ઓકે, અને કુકર ચાલી રહ્યું છે પેલી બાજુ, એમાં ખીચડી ચાલે છે. તો મિત્રો ડેલી વ્લોગ ચાલુ કર્યો છે, બન્યા રહેજો વિડીયોમાં અને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. હજુ થોડું બી બધું બહુ લાવી છે. હા, હજુ બધું બહુ લાવ્યા છે બેન. હજુ કહે છે કે હજુ બધું બહુ લાવ્યા છે, બધું બતાવશું વિડીયોમાં. ઓકે, કાલના વિલોગ ની અંદર આપણે બતાવશું. ઓકે, આજે ઘણો વિડીયો લાંબો થઈ જશે. આજે મિત્રો ચણિયા ચોળી જોઈને હજુ તો અમારે ખાવાનું બતાવવાનું છે. ઓકે, તો પછી આપણે મળીએ ડિનર પર. ઓકે, કઢી હે, ડુંગળીની કઢી મિત્રો બતાવું તમને. આ રીતના પેલા ડુંગળી સાંતળી દેવાની. હવે ડુંગળી સાંતળી છે, પછી આ બાજુ આ વીપ શું થાય છે? ચણા લોટ ને મિક્સ કર્યો છે એમ ને. ઓકે, આદુ મરચાની પેસ્ટ. આદુ મરચાં લસણ. ઓકે, હવે આ તડપડ બોલે છે. આ રીતે કોથળીમાં શાક ભરવાનું એમ. ઓનલાઈન મંગાવી. અચ્છા, એટલે આમાં શાકભાજી બગડે નહીં એમ. પરસેવો જ ના હોય. હા, સારું. પરસેવો ફ્રીજમાં પરસેવો વળે. ભેજ વળે ને. અચ્છા, ભેજ. મને એમ કે પરસેવો એટલે ભેજ વળે ને. ફ્રીજનો પરસેવો કે મરચું જરાય ભેજ ના વળે. હા, જો આ સરસ છે. હા, અને એમની કોથળીમાં તો ભેજ વળેલું હોય છે. ભેજ વળેલું થાય. હા, એટલે કોથળીઓ પણ સારી ઓનલાઈન મળે એમ ને. હા, એમેઝોન પર, ફ્લિપકાર્ટ પર, બધા પર મળે. હવે આમાં શું કાપ્યું તમે? લીલું મરચું આખું કાપ્યું. અચ્છા, ગોલર મરચું કાપ્યું નાખશે. અચ્છા, આ રીતની થઈ. ઓકે, જાડી જાડી કઢી બને. આ કઢી તો રીંગણ માંથી બને. રીંગણ નાખો, કાંદાની બને, ભીંડાની બને, હેન કાંદા. સાદી કઢી પણ બને. સાદી કઢી બને. અમારા આ લોકોને ખાટી કઢી ભાવે છે, તો કાંદાની ખાટી કઢી. ગળપણ નહીં નાખવાનું. ગળપણ નાખો તો ગોળ નાખી દેવાનો. પણ ગળપણ વાળી નથી ભાવતી. તો મિત્રો ડુંગળીની કઢી, ખીચડી અને ભાખરી બરાબર ને તૈયાર છે. હવે ઓકે, આ પ્રમાણે જુઓ. આ કઢી, આ ખીચડી, ભાખરી. હા, અને આ પલકબેન તો સબડકા બોલાવતા બોલાવતા ખાવા બી માંડ્યા. હે, ઓકે, તો ચાલો હું બેસી જાઉં જમવા મિત્રો.
ડુંગળીવાળી કઢી, ખીચડી અને ભાખરી ની મજા માણીએ. અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ડેલી વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બનશે એટલા 1 વીકની અંદર આપણે વ્લોગ નાખવાનો પ્રયત્ન કરીશું. બરાબર ને? હા, આ ડુકુ લાવે છે ગણપતિની જેમ. હવે આ પાડે છે, ના પાડે છે, તું આમ આમ કહે છે ને? હા, આમ કહેવાય. આમ આમ. હા, એમ. તો પ્રયત્ન કરીએ મિત્રો. બરાબર, ડેલી વ્લોગ બનાવવાનો. જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને હું માની લઉં ડુંગળીની કઢીની મજા. ઓકે, મળીએ બીજા વ્લોગની અંદર, ડેલી વ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો. બાય બાય. સી યુ.